ડૉક્ટર નિર્મિત, હા આજે હું તમને ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટ એટલે કે પ્રેગ્નન્સી રહેવા માટે થતી ટ્રીટમેન્ટ વિશે અમુક સવાલ કરીશ. તમારે સાચું કે ખોટું એવો જવાબ આપવાનો છે. ઓકે. ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટ પ્રેગ્નન્સી રહેવાની ગેરંટી આપે છે. ખોટું. આ ટ્રીટમેન્ટ બહુ પેઇનફુલ હોય છે. એકદમ ખોટું. ટ્રીટમેન્ટના સક્સેસ રેટ પર્સન ટુ પર્સન અલગ હોય છે. સાચું. ટ્રીટમેન્ટમાં ખાલી ફિમેલ્સનું જ એક્ઝામિનેશન કરવાનું હોય છે, મેલ પાર્ટનરનું એક્ઝામિનેશન જરૂરી નથી. ખોટું. તેમાં ખાલી ફિમેલ્સની ટ્રીટમેન્ટ કરવાની હોય છે, મેલ પાર્ટનરની ટ્રીટમેન્ટનો કોઈ રોલ નથી. ખોટું. હેલ્ધી ડાયટ એન્ડ હેલ્ધી લાઇફસ્ટાઇલ ટ્રીટમેન્ટનું આઉટકમ ઇમ્પ્રૂવ કરે છે. સાચું. આ ટ્રીટમેન્ટથી જન્મેલા બાળકો ટ્રીટમેન્ટ વગર જન્મેલા બાળકો જેટલા હેલ્ધી હોતા નથી. ખોટું. ટ્રીટમેન્ટના રિઝલ્ટ્સ એજ પર પણ ડિપેન્ડ કરે છે. સાચું. ટ્રીટમેન્ટ વખતે કમ્પ્લીટ બેડ રેસ્ટ જરૂરી છે. ખોટું. અને એકવાર આ ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી રહ્યા પછી ફરી નોર્મલી પ્રેગ્નન્સી રહેતી નથી, ટ્રીટમેન્ટ લેવી જ પડે છે. ખોટું. ડન. ઓકે, ડન.